Good morning to all of you. Today we are again discussing about the shift and moments of the demand curve. Demand curve નું shifting અથવા તો movement. That means movement demand curve નું movement કેવું હોય, upward rising હોય કાં તો downward falling હોય કાં તો straight rising હોય તો કેવું હોય. તો મુમેન્ટની જ્યારે વાત આવે ત્યારે એમાં બે વસ્તુ આવશે, એક એક્સટેન્શન એન્ડ contractions of the demand. મેં તમને એનો થિયોરિટિકલ પોઈન્ટ સમજાવ્યો હતો કે ડિમાન્ડમાં જે ચેન્જ થાય છે એ ચેન્જ શેના કારણે થાય છે. તો ચેન્જ ઇન ડિમાન્ડ અહીંયા સમજી લો, ચેન્જ ઇન ડિમાન્ડ ડ્યુ ટુ ચેન્જ ઇન પ્રાઇસ એન્ડ અધરવાઇઝ ચેન્જ ઇન અધર ધેન પ્રાઇસ. પ્રાઇઝમાં ચેન્જ થાય અથવા તો પ્રાઇઝ સિવાયના જે ફેક્ટર્સ છે તેમાં ચેન્જ થાય, એટલે ક્વોન્ટિટી ડિમાન્ડમાં ચેન્જ થાય. પ્રાઇસ સિવાયના ફેક્ટર્સ કયા? તો નંબર ઓફ કન્ઝ્યુમર્સ, ઇન્કમ ઓફ કન્ઝ્યુમર્સ, ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ઓફ કન્ઝ્યુમર્સ, આ બધા પ્રાઇસ ઓફ સબસ્ટિટ્યુટ ગુડ્સ, પ્રાઇસ ઓફ કોમ્પ્લિમેન્ટરી ગુડ્સ, આવા ઘણા બધા જે ફેક્ટર્સ છે જે આગળ આપણે જોઈ ગયા જેને કારણે ડિમાન્ડમાં ચેન્જ થાય છે. તો પ્રાઇઝમાં ચેન્જ થવાથી ડિમાન્ડમાં જે ચેન્જ થાય છે એને એક્સટેન્શન એન્ડ કોન્ટ્રેક્શન ઓફ ડિમાન્ડ કહેવાય. અને અધર દેન પ્રાઇઝમાં ચેન્જ થવાથી ક્વોન્ટિટી ડિમાન્ડમાં જે ચેન્જ થાય છે એને ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ અથવા તો ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઇન ડિમાન્ડ કહેવાય. એક્સટેન્શન એન્ડ કોન્ટ્રેક્શન એનું ગુજરાતી થાય વિસ્તરણ અને સંકોચન. ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ એનું ગુજરાતી થાય વધારો અને ઘટાડો. તો આપણું જે ચેન્જ થાય છે, વધારો અને ઘટાડો, એના વિશે આપણે ડિસ્કશન કરીએ. તો જો when the demand rise or fall because of fall or rise in price, અહીંયા રાઇઝ અહીંયા ફોલ લખ્યું છે એટલે કે ડિમાન્ડ વધે ક્યારે? પ્રાઇસ ઘટે ત્યારે. અથવા તો ડિમાન્ડ ઘટે ક્યારે? તો કે પ્રાઇસમાં વધારો થાય ત્યારે. કારણ કે ડિમાન્ડ અને પ્રાઇસ વચ્ચે કેવો રિલેશનશિપ છે મેં તમને સમજાવ્યું છે, ઇન્વર્સ રિલેશનશિપ છે. ઇન્વર્સ એટલે કે વ્યસ્ત સંબંધ છે. તો ડિમાન્ડમાં જે ચેન્જ થાય છે, ચેન્જ એટલે કાં તો રાઇઝ થાય કાં તો ફોલ થાય. શેને કારણે? તો કે ડિમાન્ડ રાઇઝ ક્યારે થાય? તો પ્રાઇસમાં ફોલ થાય. ડિમાન્ડ ફોલ ક્યારે થાય? તો કે પ્રાઇસમાં રાઇઝ થાય. તો પ્રાઇસમાં ચેન્જ થવાને કારણે ડિમાન્ડમાં ચેન્જ થાય. એન્ડ અધર ફેક્ટર્સ આર રિમેનિંગ સેમ. ઇટ ઇઝ કોલ્ડ એઝ either extension of demand or contraction of demand. Extension or contraction. શું શબ્દ વપરાય? contraction. extension of demand or contraction of demand. તો extend and contraction માં આપણે શું એઝમ્પશન કરીએ છીએ? અધર દેન પ્રાઇસ ફેક્ટર્સ રિમેઇન સેમ. એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્ડિચર સેમ છે, બાકી એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્ડિચર વધે તો લોકો એ વસ્તુ ખરીદવા પ્રેરાય એટલે ડિમાન્ડ વધે, પણ એ ફેક્ટર્સમાં ચેન્જ થતો નથી. ક્વોલિટી ઓફ પ્રોડક્ટ, જેવી ક્વોલિટી વધે તો ડિમાન્ડ તો સ્વાભાવિક છે, ક્વોલિટી સારી હોય તો લોકો વધારે ક્વોન્ટિટીનું ડિમાન્ડ કરે. ઇન્કમ વધે તો ડિમાન્ડ વધે. ટેસ્ટ પ્રેફરન્સ એન્ડ ઓફ ધ કન્ઝ્યુમર એ ફેવરેબલ હોય તો ડિમાન્ડ વધે, અને અનફેવરેબલ હોય લોકો હવે એ વસ્તુ ન ખરીદે તો ડિમાન્ડ ઘટે. ધારો કે મોબાઈલ, તો હવે સિમ્પલ મોબાઈલ, હવે બધા જ લોકો સ્માર્ટ મોબાઈલ વાપરે છે તો સિમ્પલ મોબાઈલનું હવે અનફેવરેબલ પ્રેફરન્સ છે તો એની ડિમાન્ડ ઘટે છે. નંબર ઓફ કન્ઝ્યુમર્સ વધે તો ડિમાન્ડ વધે. નંબર ઓફ કોમ્પિટિટર્સ વધે
તો સ્વાભાવિક છે દરેક વ્યક્તિ કોમ્પિટિટર્સ એટલે ટ્રેડર, દરેક વ્યક્તિ પોતાનો માલ વેચવા માટે અવનવી ટેકનિક્સ અપનાવે એટલે લોકોને પ્રોત્સાહિત કરે એટલે ડિમાન્ડ વધે. પ્રાઇસ ઓફ રિલેટિવ પ્રોડક્ટ, આ ઇમ્પોર્ટન્સ છે. રિલેટિવ પ્રોડક્ટ એટલે શું? તો બે પ્રકારની પ્રોડક્ટ આવે, કોમ્પ્લિમેન્ટરી પ્રોડક્ટ અને સપ્લિમેન્ટરી પ્રોડક્ટ. કોમ્પ્લિમેન્ટરી અને સપ્લિમેન્ટરી એટલે આ જે પ્રોડક્ટ છે એ બહુ ઇમ્પોર્ટન્સ છે. અમુક પ્રોડક્ટ એની કોમ્પિટિટિવ હોય અને અમુક પ્રોડક્ટ એની સપ્લિમેન્ટરી હોય. તો કોમ્પિટિટિવ પ્રોડક્ટ હોય એટલે કે હરીફ પ્રોડક્ટ હોય, અને બીજી છે સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ. અને કોમ્પ્લિમેન્ટરી અને એના વાપરીએ તો કોમ્પિટિટિવ પ્રોડક્ટ એટલે કે પૂરક, અને સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ, સબસ્ટિટ્યુટ એટલે કે અવેજી વસ્તુ. તો અમુક પ્રોડક્ટ કેવી હોય છે? સબસ્ટિટ્યુટ હોય છે. સબસ્ટિટ્યુટ એટલે કે એના બદલામાં તમે બીજી પ્રોડક્ટ વાપરો તો ચાલે. અને કોમ્પિટિટિવ એટલે હરીફ, અને અવેજી કહેવાય અથવા તો પૂરક કહેવાય. તો જો પૂરક પ્રોડક્ટ હોય, આનું ઉદાહરણ મેં તમને કીધું છે ટી એન્ડ કોફી. તો ચાનો ભાવ વધે તો લોકો કોફી વધારે, ચા મોંઘી થઈ જાય તો કોફી પર ચડે. અથવા તો આ બહુ કોમન છે, તો હું તમને ઉદાહરણ આપું કે સપોઝ કે સેમસંગના મોબાઈલની વાત કરીએ અને બીજા ઓપ્પોના મોબાઈલની વાત કરીએ. તો જો સેમસંગ સેમ ટેકનોલોજી છે પણ સેમસંગનો ભાવ વધે તો એની ડિમાન્ડ ઘટે. તો સેમસંગનો ભાવ વધે તો એ મોંઘું થાય એટલે લોકો, ઓપ્પોનો ભાવ વધતો નથી તો લોકો ઓપ્પોની વસ્તુ વધારે ખરીદશે. અને કોમ્પિટિટિવ એટલે કે હરીફ પ્રોડક્ટ. તો ઘણી વખત શું છે કે જો પેટ્રોલનો ભાવ વધે ને, પેટ્રોલ અને બાઇક, તો પેટ્રોલનો ભાવ વધે, બહુ મોંઘું થઈ જાય પેટ્રોલ, તો લોકો બાઇક ખરીદવાનું ઓછું કરી દે. એટલે આવી રિલેટેડ પ્રાઇસની અસર પણ તમને આની અંદર જોવા મળશે. તો એને એક્સટેન્શન ઓફ ડિમાન્ડ કહેવાય. તો એક્સટેન્શન ઓફ ડિમાન્ડની અંદર તમારે પ્રાઇસ ઘટે છે, 3 ની 1 રૂપિયો પ્રાઇસ થાય છે, તો ડિમાન્ડ 300 ની 500 એકમ થાય છે. એટલે એક્સટેન્શનમાં ડાઉનવર્ડ ફોલિંગ ફ્રોમ ડાઉનવર્ડ ફોલિંગ થાય છે, લેફ્ટ ટુ રાઈટ, કઈ બાજુ? નીચે તરફ થાય છે. તો અહીંયા લખેલું છે. તો એક્સટેન્શન ઓફ ડિમાન્ડમાં ડાઉનવર્ડ મુવમેન્ટ ઓન સેમ ડિમાન્ડ કર્વ. પહેલાં આ ડિમાન્ડ હતી, હવે તમારી કઈ ડિમાન્ડ થાય છે? તો કે આને આપણે એ આપીએ અને આપણે બી આપીએ એટલે એથી કઈ તરફ જાય છે? બી તરફ. એટલે એક જ ડિમાન્ડ કર્વ પર દર્શાવી શકાય છે. જ્યારે કોન્ટ્રાક્શન ઓફ ડિમાન્ડ એટલે કે, તો એક્સટેન્શનમાં શું થાય? તો અહીંયા ધ્યાન રાખજો, એક્સટેન્શન એટલે કે ડિમાન્ડ રાઇઝિસ ડ્યુ ટુ ફોલ ઇન પ્રાઇઝિસ. જ્યારે કોન્ટ્રેક્શનમાં શું થશે? ડિમાન્ડ ફોલ્સ રાઇઝ ઇન પ્રાઇસ. ડિમાન્ડમાં ઘટાડો, કોન્ટ્રેક્શન એટલે સંકોચન, તો ડિમાન્ડમાં ઘટાડો, જેના કારણે પ્રાઇસમાં વધારો. તો કોન્ટ્રેક્શનમાં ડિમાન્ડ કઈ તરફ જશે? તો ધારો કે 3 રૂપિયાના ભાવે તમારી 300 એકમ ડિમાન્ડ હતી, હવે તમારો ભાવ વધ્યો એટલે ડિમાન્ડ ઘટી. તો અહીંયા આગળ એ પોઈન્ટ હતો, અહીંયા આગળ બી પોઈન્ટ આવ્યો. તો કોન્ટ્રેક્શનમાં તમારું કેવું મુવમેન્ટ થાય છે? અપવર્ડ મુવમેન્ટ થાય છે. જ્યારે અહીંયા આગળ તમારું મુવમેન્ટ કેવું થાય છે? ડાઉનવર્ડ, નીચે તરફ જાય છે અહીંયા આગળ, અને અહીંયા આગળ તમારું ઉપર તરફ જાય છે. તો અહીંયા લખેલું છે, ઇન અ કોન્ટ્રેક્ટ ધેર ઇઝ અ કોન્ટ્રેક્શન ઓફ ડિમાન્ડમાં there is a upward movement on the same demand curve. એટલે આ બંને એમસીક્યુમાં પૂછાય, એવું યાદ રાખવાનું. બંને એમસીક્યુમાં પૂછાય કે કઈ બાજુ ડિમાન્ડ કર્વ જાય છે. હવે ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ એન્ડ ડિક્રીઝ ઇન ડિમાન્ડ. તો ઇન્ક્રીઝ અને ડિક્રીઝનો મતલબ શું? તો મેં તમને હમણાં સમજાવ્યું કે ડિમાન્ડ ચેન્જ થાય છે ડ્યુ ટુ ચેન્જ ઇન અધર ફેક્ટર્સ, બટ પ્રાઇસ રિમેન સેમ. અધર ફેક્ટર્સમાં ચેન્જ થાય છે એટલે ડિમાન્ડ ચેન્જ થાય છે, પણ પ્રાઇસ સેમ રહે છે. એને ઇન્ક્રીઝ એન્ડ ડિક્રીઝ ઇન ડિમાન્ડ કહેવામાં આવશે. તો કયા કયા ફેક્ટર્સ ચેન્જ થાય છે? તો હવે ધ્યાન રાખો,
when price of commodity remains same પણ due to because of favorable changes in the other factor, favorable changes હોય તો ડિમાન્ડ વધે અને અનફેવરેબલ ચેન્જીસ હોય તો ડિમાન્ડ ઘટે. તો ફેવરેબલ ચેન્જીસમાં એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્ડિચરમાં શું કરવું પડે? વધારો. ક્વોલિટીમાં શું કરવું પડે? ઇમ્પ્રુવમેન્ટ. પછી ઇન્કમ એન્ડ નંબર ઓફ કન્ઝ્યુમર્સ વધે તો ડિમાન્ડ વધે. પછી ટેસ્ટ એન્ડ પ્રેફરન્સ ફેવરેબલ. ફેવરેબલ એટલે કે એના તરફેણમાં, ફેવરેબલ એટલે કે તરફેણમાં લોકો, આપણે એવું એઝ્યુમ કરવાનું કે લોકો એ ચીજ વસ્તુ અને સેવાનું વધારે તરફેણ કરે છે. કોમ્પિટિટર્સ ઘટવા જોઈએ તો ડિમાન્ડ વધે. કારણ કે આપણે સમજો કોમ્પિટિટર્સ ઘટે એટલે સ્વાભાવિક છે કે હરીફો ઘટે તો આપણો માલ વધારે વેચાવાનો છે, કારણ કે વેપારીઓ ઓછા થઈ ગયા. કોમ્પિટિટિવ પ્રોડક્ટની પ્રાઇસમાં શું થવો જોઈએ? રાઈઝ. તો કોમ્પિટિટિવ એટલે કે હરીફ. હરીફ વસ્તુની કિંમત વધે તો આપણી વસ્તુની કિંમતમાં કોઈ ચેન્જ નથી થતો, કારણ કે ઇન્ક્રીઝ ડિક્રીઝમાં આપણે શું જોયું? પ્રાઇસ રિમેન સેમ. એટલે આપણી વસ્તુ 10 રૂપિયાની તો 10 રૂપિયા જ છે, પણ આપણા જેવી બીજી કંપનીની પ્રોડક્ટની કિંમત એને 10ની બદલે 12 કરી દીધી. એટલે જે 12 વાળી વસ્તુ છે એ મોંઘી થઈ ગઈ 10 કરતાં. એટલે એનું જે ખરીદનારો ગ્રાહક વર્ગ હતો એ હવે આપણી પાસે આવશે. એટલે કોમ્પિટિટિવ પ્રોડક્ટ એમસીક્યુમાં પૂછાય, કોમ્પિટિટિવ પ્રોડક્ટમાં શું ચેન્જ થાય? તો તમારી ડિમાન્ડમાં ઇન્ક્રીઝ થાય કાં તો ડિક્રીઝ થાય. હવે તમારે યાદ રાખવું પડશે. તો તમારે શું કોન્સન્ટ્રેટ કરશો? તો કોમ્પિટિટિવ પ્રોડક્ટનું ઉદાહરણ તમારે યાદ રાખવું પડશે અને સબસ્ટિટ્યુટ પ્રોડક્ટનું ઉદાહરણ કાં તો કોમ્પ્લિમેન્ટરી પ્રોડક્ટનું ઉદાહરણ યાદ રાખવું પડશે. કોમ્પિટિટિવ પ્રોડક્ટની વાત કરીએ તો સેમસંગ એન્ડ ઓપ્પો, અને કોમ્પ્લિમેન્ટરી પ્રોડક્ટની વાત કરીએ તો પેટ્રોલ એન્ડ બાઇક. તો અહીંયા આગળ જો ઓપ્પોની કિંમત વધશે તો એ મોંઘો થઈ જશે, તો સેમસંગ એ આપણી પ્રોડક્ટ છે તો આપણી પ્રોડક્ટની ડિમાન્ડ વધે. એટલે ઇન શોર્ટ કોમ્પિટિટિવ પ્રોડક્ટમાં કેવો રિલેશનશિપ છે? ડાયરેક્ટ. સામેવાળાની કિંમત વધે તો આપણી ડિમાન્ડ વધે. જ્યારે કોમ્પ્લિમેન્ટરીમાં શું છે? કેવો રિલેશનશિપ છે? ઇનવર્સ રિલેશનશિપ છે કે જો પેટ્રોલનો ભાવ વધે તો બાઇકની ડિમાન્ડ ઘટે. આપણે બાઇક વેચનારા લોકો છે. હવે બાઇકની માંગમાં કેમ ઘટાડો થયો? તો કે લોકોને પેટ્રોલ મોંઘું પડે છે એટલે હવે એ લોકો પેટ્રોલ ખરીદશે નહીં. તો ધેટ ઇઝ ધ મચ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ. તો અહીંયા આગળ એ જ કહેવા માગે છે. તો રાઇઝ ઇન ધ પ્રાઇસ ઓફ કોમ્પિટિટિવ પ્રોડક્ટ, તો ડિમાન્ડ વધે તો આ કોમ્પિટિટિવ પ્રોડક્ટમાં કયો રિલેશનશિપ કહેવાય? ડાયરેક્ટ. અને ફોલ ઇન ધ પ્રાઇસ ઓફ કોમ્પ્લિમેન્ટરી પ્રોડક્ટ એટલે આ પૂરક. તો એનો કયો રિલેશનશિપ છે? ઇનવર્સ. એની પ્રાઇસ ઘટે તો આપણી ડિમાન્ડ વધે. તો આ ઓરિજિનલ ડિમાન્ડ છે, તો પ્રાઇસ સેમની સેમ રહે છે. તો પહેલાં ક્વોન્ટિટી ડિમાન્ડ ઓએમ હતી. હવે ધારો કે પ્રાઇસમાં ચેન્જ નથી થતો, પરંતુ અન્ય ફેક્ટર્સમાં ફેવરેબલ ચેન્જીસને કારણે પ્રાઇસ સ્થિર રહે છે પણ ડિમાન્ડ વધે છે. તો નવી ડિમાન્ડ કર એટલે કે ન્યૂ ડિમાન્ડ કર એક્ઝિસ્ટ થાય છે. તો અહીં આગળ ઇન્ક્રીઝ હોય કે ડિક્રીઝ હોય એ ડિફરન્ટ ડિમાન્ડ કર ઉપર દર્શાવાય. જ્યારે એક્સટેન્શન અને કોન્ટ્રેક્શન હોય તો સેમ ડિમાન્ડ કર ઉપર દર્શાવાય. અહીંયા બતાવ્યું તમને કે એક્સટેન્શન ઓફ ડિમાન્ડ એ સેમ ડિમાન્ડ કર ઉપર મુવમેન્ટ થાય છે, જ્યારે ઇન્ક્રીઝ અથવા તો ડિક્રીઝ એ ડિફરન્ટ ડિમાન્ડ કર ઉપર મુવમેન્ટ થાય છે. તો અહીંયા આગળ લખેલું છે ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડમાં શું થશે કે શિફ્ટેડ ટુ ધ રાઇટ સાઇડ. ઇન્ક્રીઝમાં કઈ સાઈડ શિફ્ટ થશે? રાઇટ સાઇડ. બરોબર છે. અલગ ડિમાન્ડ કર આવશે. અને ઘણી વખત કેવું બનતું હોય છે કે ડિમાન્ડ સેમની સેમ રહે. આ એક ખાસ કોન્સન્ટ્રેટ કરજો. ડિમાન્ડ સેમની સેમ રહે, પ્રાઇસ વધે તો પણ ડિમાન્ડ સેમની સેમ રહે, એને પણ ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ કહેવાશે. ધીસ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ પોઈન્ટ. Sometimes the same quantity are demanded even at a higher price. It is also called as increase in demand. એને પણ increase in demand કહેવામાં આવશે. હવે decrease in demand કોને કહેવાય? તો કે price remain same
but because of unfavorable changes in the other factors, demand for demand for that commodity falls. It is called as decrease in demand. હવે ડિક્રીઝ ઇન ડિમાન્ડમાં પહેલા કરતાં તદ્દન અપોઝિટ. પહેલામાં હતું રાઇઝ ઇન એડવર્ટાઇઝમેન્ટ એક્ટ, અહીંયા ફોલ. ક્વોલિટી ઓફ પ્રોડક્ટ પહેલામાં રાઇઝ, આમાં રિડક્શન. પહેલામાં ઇન્કમ અને નંબર ઓફ કસ્ટમર્સ ઇન્ક્રીઝ, આમાં ફોલ. પહેલામાં ફેવરેબલ ચેન્જીસ હતા, આમાં અનફેવરેબલ ચેન્જીસ. પહેલામાં કોમ્પિટિટર્સનો રેટ ફોલ થતો હતો, કોમ્પિટિટર્સ નંબર ઓફ કોમ્પિટિટર્સ ફોલ થતા હતા, અહીંયા આગળ રાઇઝ. કારણ કે વેપારીઓ વધી જશે એટલે આપણા જે ગ્રાહકો છે એ બાયફર્કેટ થઈ જશે. તો સ્વાભાવિક છે કે હું પાદરામાં માલ વેચતો હોય તો સે ફોર ધ એક્ઝામ્પલ આજુબાજુના ગામડામાં દરાપુરા છે, સાંગમાં છે, સપોઝ કે સોખડા છે, એ બધાના લોકો મારે ત્યાં માલ ખરીદતા હતા. હવે એ દરેકના ગામમાં જો વેપારી થઈ જાય તો હવે નંબર ઓફ વેપારી વધી ગયા, કોમ્પિટિટર્સ વધી ગયા, તો હવે એ લોકો પાદરા સુધી ખરીદવા નહીં આવે, ક્યાંથી માલ ખરીદી લેશે? એટલે કોમ્પિટિટર વધે તો મારી ડિમાન્ડ ઘટશે. કોમ્પિટિટિવ પ્રાઇસ ફોલ થાય તો મારી ડિમાન્ડ ફોલ થાય. મેં તમને સમજાવ્યું કોમ્પિટિટિવ પ્રોડક્ટની જોડે કયો રિલેશનશિપ છે ડિમાન્ડનો? ડાયરેક્ટ રિલેશનશિપ. અને કોમ્પ્લિમેન્ટરીમાં કયો રિલેશનશિપ છે? તો કે એની કિંમત વધે તો મારી ડિમાન્ડ ઘટે. એટલે એ કયો રિલેશનશિપ છે? ઇન્વર્સ રિલેશનશિપ. તો શું થશે? તો અનફેવરેબલ ચેન્જીસ થાય તો ડિક્રીઝ ઇન ડિમાન્ડ શું થશે? તો ડિક્રીઝ ઇન ડિમાન્ડ કઈ સાઈડ જશે? તો ડિક્રીઝ ઇન ડિમાન્ડ કઈ બાજુ શિફ્ટ થશે? તો શિફ્ટેડ ટુ લેફ્ટ સાઈડ. ડિક્રીઝ ઇન ડિમાન્ડ શિફ્ટેડ ટુ લેફ્ટ સાઈડ. ઘણી વખત પ્રાઇસ ઘટે છે તો એ ડિમાન્ડમાં કોઈ ચેન્જ થતો નથી. તો પ્રાઇસ ઘટે તો ડિમાન્ડ વધવી જોઈએ, પણ કોઈ ચેન્જ નથી થતો. એટલે એનો મતલબ એવો થાય કે લોકો આ વસ્તુ નહીં ખરીદે, બીજી વસ્તુ. એટલે ઇન શોર્ટ આની ડિમાન્ડ ઘટી કહેવાય. તો સમટાઈમ્સ સેમ ક્વોન્ટિટીઝ આર ડિમાન્ડેડ એટ અ લોઅર પ્રાઇસ, તો ઇટ ઇઝ કોલ્ડ એઝ ડિક્રીઝ ઇન ડિમાન્ડ. ધારો કે હું તમને એક વસ્તુ કહું કે ચોખાની સિઝન છે તો ચોખાનો ભાવ જે સિમ્પલ ક્વોલિટી છે એ ભાવ ઘટ્યા, તો એનો મતલબ કે એક ટાઈપના ચોખાનો ભાવ ઘટ્યો તો લોકો હવે એક ચોખા નહીં ખરીદે, સારી ક્વોલિટીના ચોખા ખરીદશે. કારણ કે એ લોકોએ નક્કી જ કર્યું છે કે આ ભાવ ઘટ્યો એટલે આ ચોખા કેવા થઈ ગયા? સસ્તા થઈ ગયા. તો એમને તો આટલા રૂપિયા ખર્ચવા જ છે, તો હવે સારી ક્વોલિટીના ચોખા ખરીદવા માટે જશે. તો આને ઇન્ક્રીઝ ઇન ડિમાન્ડ અને ડિક્રીઝ ઇન ડિમાન્ડ કહેવાય. તો મેં તમને બે કોન્સેપ્ટ સમજાવ્યા: extension and contraction which is due to change in price, and increase and decrease in demand which is due to change in other factor. હવે આપણે જનરલ લો એવો જોઈ ગયા, લો ઓફ ડિમાન્ડ, કે ડિમાન્ડ અને પ્રાઇસ વચ્ચે કેવો રિલેશનશિપ છે? તો કે ઇન્વર્સ રિલેશનશિપ છે. ઇન્વર્સ રિલેશનશિપ એટલે કે પ્રાઇસ વધે તો ડિમાન્ડ ઘટે, એન્ડ વાઇસે વર્સા. પરંતુ એમાં અમુક અપવાદ છે. એ અપવાદને આપણે કહીશું એક્સેપ્શનલ કેસીસ. એક્સેપ્શનલ કેસીસ એને શું કહીશું? અપવાદ કહીશું. શું કહીશું? અપવાદ. તો એવા કયા એક્સેપ્શનલ કેસીસ છે કે જેમાં પ્રાઇઝમાં વધારો થવાથી ડિમાન્ડમાં ઘટાડો થાય છે અને પ્રાઇઝમાં ઘટાડો થવાથી ડિમાન્ડમાં વધારો થતો? તો એક છે સ્નોબ અપીલ ઓર કન્સ્પિશિયસ. કન્સ્પિશિયસ એટલે કે મોજ શોખની વસ્તુઓ, અને સ્નોબ અપીલ્સ એટલે કે જે વર્ચસ્વ ધરાવતી વસ્તુઓ. તો જો વર્ચસ્વ ધરાવતી વસ્તુઓની કિંમત વધે ને તો પણ એની ડિમાન્ડ ઘટવાને બદલે વધશે. એના એક્ઝામ્પલ જોવા જઈએ તો ડાયમંડ એન્ડ રિયલ જ્વેલરી. તો કે રીચ પીપલ જ એને બાય કરતા હોય, એટલે અહીંયા લો ઓફ ડિમાન્ડ એપ્લાય થતો નથી. સ્પેક્યુલેટિવ માર્કેટ એટલે સટ્ટાકીય બજાર. તો સટ્ટાકીય બજારમાં પણ એવું, જો વસ્તુના ભાવ વધતા હોય તો લોકો એવું થિંકિંગ કરશે કે હજુ ભાવ વધશે, એટલે અત્યારે જે મળે છે એ સસ્તું છે, હજુ એનો ભાવ વધશે. એટલે વસ્તુના ભાવ વધતા હોય તો એ ડિમાન્ડ શું કરશે? વધારશે. તો સટ્ટાકીય બજાર. શેર માર્કેટ એનો એક્ઝામ્પલ બેસ્ટ છે શેર માર્કેટ. ગિફન ગુડ.
સર રોબર્ટે આની વાત કરેલી. ગિફન ગુડ્સ એટલે કે હલકી કક્ષાનો ગુડ્સ, કક્ષાનો માલ એટલે કે જો હલકી કક્ષાનો માલ જો એની કિંમત ઘટે, શું કે છે સર રોબર્ટ ગિફને આ વસ્તુ સાબિત કરી હતી. એમને જોયું કે પ્રાઇઝિસ ઓફ, એમને શું કીધું, વેન પ્રાઇઝિસ ઓફ ગિફન ગુડ્સ રાઇઝ, તો કન્ઝ્યુમર જે પુઅર પીપલ છે એ રેઝ ધેર ડિમાન્ડ because these goods are still cheaper as compared with the other normal or superior goods. આજે હું તમને એવું કહું કે ડાલડા ઘીની કિંમત વધે તો સ્વાભાવિક છે ચોખ્ખા ઘીની પણ કિંમત વધવાની જ છે. તો ડાલડા ઘી એ કયો ગુડ્સ કહેવાય? ગિફન ગુડ. તો ડાલડા ઘીની કિંમત ઘટી તો સ્વાભાવિક છે, સોરી, ડાલડા ઘીની કિંમત વધી તો સ્વાભાવિક છે કે ચોખ્ખા ઘીની પણ કિંમત વધી જશે ને. એટલે હજુ પણ ડાલડા ઘી ચોખ્ખા ઘી કરતા તો કેવું છે, ઓછું જ છે, કે એટલે ઓછું જ એક્સપેન્સિવ છે. એટલે લોકો હવે ડાલડા ઘી જ ખરીદશે, ભલે એની કિંમતમાં વધારો થયો પરંતુ ડાલડા ઘીની માંગમાં કોઈ ફેરફાર થશે નહીં. એટલે કિંમતમાં વધારો થાય પણ માંગમાં કોઈ ફેરફાર ના થાય તો એ શું બતાવે છે? રિવર્સ પોઈન્ટ બતાવે છે. બાકી કિંમતમાં વધારો થાય તો માંગમાં ઘટાડો થવો જોઈએ. એવી રીતના ચીપ પોટેટો ને એવું બધું હોય, ચીપ પોટેટો, બ્રેડ, લોઅર ક્વોલિટી ઓફ રાઈસ ને આ બધાની કિંમત ઘટે તો એનો મતલબ સુપિરિયર ક્વોલિટીની કિંમત પણ ઘટશે. એટલે લોકો હવે પૈસા જે ખર્ચવાના છે એ હવે ઇન્ફિરિયર ક્વોલિટીમાં નહીં ખર્ચે. ક્યાં ખર્ચશે? સારી ક્વોલિટીમાં ખરીદશે. કારણ કે એમની પરોક્ષ આવક વધે છે. કેવી આવક વધે છે? પરોક્ષ. એટલે ઇનડાયરેક્ટ ઇન્કમ વધે છે. તો ઇનડાયરેક્ટ ઇન્કમ વધશે તો સ્વાભાવિક છે કે એ લોકો ઇન્ફિરિયર ક્વોલિટીનો ભાવ ઘટવા છતાં પણ એની ડિમાન્ડ ઘટાડશે. અને કઈ ડિમાન્ડ વધારશે? તો ભાવ ઘટે તો ડિમાન્ડ વધશે. તો કઈ ડિમાન્ડ વધશે? સુપર ક્વોલિટીની ડિમાન્ડ વધશે. ઇન્ફિરિયર ક્વોલિટીની ડિમાન્ડ નહીં વધે, સુપિરિયર ક્વોલિટીની ડિમાન્ડ વધશે. પણ આપણે ઇન્ફિરિયરની વાત કરીએ તો એની પ્રાઇસ ઘટી તો એની ડિમાન્ડ પણ ઘટશે. ફેશનમાં પણ એવું જ છે કે ફેશનની અંદર જો એ ફેશન એક્ઝિસ્ટ હોય ને તેનો ભાવ વધે ને તો એની ડિમાન્ડ તો એની એ જ રહે, ચેન્જ ના થાય. ચલો આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે ભાવ વધે તો ડિમાન્ડ ઘટતી નથી, ડિમાન્ડ વધે તો પણ એ શું કહેવાય? એક્સેપ્શનલ. અને ડિમાન્ડ સેમ રહે તો પણ શું કહેવાય? એક્સેપ્શનલ. કારણ કે પ્રાઇસ વધે છે તો ડિમાન્ડ કમ્પલસરી શું થવી જોઈએ? ઘટવી જોઈએ. પણ ડિમાન્ડ ઘટતી નથી, ડિમાન્ડ કાં તો વધે છે કાં તો ડિમાન્ડ સેમ રહે છે. તો બંને શું કહેવાય? અપવાદ કહેવાય. બંને અપવાદ કહેવાય. ઇગ્નોરન્સ ઓર ઇલ્યુઝન. ઇલ્યુઝન એટલે કે અંજાન. એ લોકોને ખબર નથી. તો સમટાઈમ્સ કસ્ટમર્સ બિલીવ ધેટ હાઈ પ્રાઇસ કોમોડિટી ઇઝ બેટર ઇન ક્વોલિટી ધેન લો પ્રાઇસ. એટલે એની કિંમત વધે તો એની ડિમાન્ડ પણ વધતી હોય છે. ઇમરજન્સીસ, આપતકાલીન જેને કહીશું આપણે, એમાં અમુક વસ્તુના ભાવ વધે તો ડિમાન્ડ પણ વધશે. હમણાં 6-8 મહિના પહેલાં જ્યારે પૂર આવ્યું ત્યારે વડોદરાની અંદર 50 રૂપિયા લીટર દૂધ વેચાતું હતું, એ 300 રૂપિયા વેચાતું હતું. જેની કિંમત 50 રૂપિયા હતી, નોર્મલ 300 રૂપિયા. તો હવે પડાપડી થાય. કારણ કે લોકોને એવું કે કાલે નહીં મળે, આજે બધું લઈ લો. એટલે ભાવ વધારે રાખે ને તો એની ડિમાન્ડ શું થાય? વધે. કન્સ્પિશિયસ નેસેસિટી. કન્સ્પિશિયસ નેસેસિટી કે જે જીવન જરૂરી છે. તો અમુક કોમોડિટી કેવું છે? નેસેસિટી ઓફ ધ લાઈફ થાય તો તેની પ્રાઇસ વધે ને તો પણ એની ડિમાન્ડ ઘટતી નથી, કાં તો સેમ રહે છે કાં તો વધે છે. તો કન્સ્પિશિયસ નેસેસિટી એટલે ખૂબ જીવન જરૂરી. ઓકે, તો આ એના એક્સેપ્શન ટુ ધ લો ઓફ ડિમાન્ડ કહેવાય. તો એનો ડિમાન્ડ કર કેવો હોય? તો જનરલી પ્રાઇસ વધે તો ડિમાન્ડ વધતી હોય. એટલે એક્સેપ્શનલ કેસીસમાં આ એમસીક્યુમાં પૂછાય, ડિમાન્ડ કર ઇઝ અપવર્ડ રાઇઝિંગ. એમસીક્યુમાં આ પ્રમાણે પૂછાય.